પાટણ એલસીબીએ સ્ક્રેપની આડમાં દારૂનો જથ્થો પકડ્યો। ટ્રકમાંથી 47,84,000ની કિંમતની 6,480 વિદેશી દારૂની બોટલ જપ્ત। રાજસ્થાની ડ્રાઈવર ઝડપાયો। પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સિદ્ધપુર વિસ્તારમાં મોટી કામગીરી કરી છે। પોલીસ ઇન્સ્પેક્ટર આર. જે. ઉનાગરના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફને બાતમી મળી હતી। રાજસ્થાનથી એક ટ્રકમાં સ્ક્રેપની આડમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો છે। પોલીસે સિદ્ધપુરના બિંદુ સરોવર પિકઅપ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી હતી। ટ્રક નંબર RJ19GC1465ને રોકીને તપાસ કરતા પ્લાયવુડના ખાનામાં સંતાડેલો દારૂનો જથ્થો મળ્યો હતો। પોલીસે 6,480 બોટલ દારૂ જપ્ત કર્યો છે। આ દારૂની કિંમત 47,84,880 રૂપિયા થાય છે। પોલીસે ટ્રક ચાલક પારસરામ હીરારામ સુંડારામ બિશ્નોઈની ધરપકડ કરી છે। 44 વર્ષીય આરોપી જોધપુરના વિષ્ણુનગર વિસ્તારનો રહેવાસી છે। પોલીસે ટ્રક, સ્ક્રેપ, મોબાઈલ ફોન અને જીપીએસ સિસ્ટમ સહિત કુલ 59,10,380 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। દારૂનો જથ્થો ભાવનગરના એક અજાણ્યા વ્યક્તિએ મંગાવ્યો હતો। રાજસ્થાનના બાડમેર જિલ્લાના પપ્પુરામ બિશ્નોઈએ આ જથ્થો મોકલ્યો હતો। બંને આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે। પકડાયેલા આરોપીને સિદ્ધપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે।